2026-27 બજેટને સુરતના ટેક્સટાઇલ વેપારીઓ મણકાભેર વધાવ્યું। બજેટમાં મેગા ટેક્સટાઇલ પાર્કને મિશન મોડ પર ડેવલપ કરવાની જાહેરાતને વેપારીઓ આવકાર્યા। ટેક્સટાઇલના રો મટીરિયલ પર બેઝિક કસ્ટમ ડ્યુટીમાં કોઈ ફેરફાર ન કરવામાં આવતા ઉદ્યોગને રાહત મળી છે। મેન્યુફેક્ચરર દ્વારા બેઝિક કસ્ટમ ડ્યુટી 5%થી વધારી 10% કરવાની માંગ હતી, પરંતુ ડ્યુટી યથાવત રાખવામાં આવી। વેપારીઓનું માનવું છે કે બજેટના મુદ્દાઓ જો જમીન સ્તરે અસરકારક રીતે અમલમાં આવશે તો ઉદ્યોગ માટે લાભદાયી સાબિત થશે। ટેક્સટાઇલને લઈને કઈ રીતના આશા અપેક્ષાએ હતી અને કઈ રીતની માંગણી સંતોષવામાં આવી છે, ત્યારે ટેક્સટાઇલના આપણી જોડે ઉદ્યોગકારો ઉપસ્થિત છે। કઈ રીતની માંગણીઓ મૂકવામાં આવી હતી અને કેટલી માંગણી સંતોષવામાં આવી છે? શું કહેશો, બજેટથી લઈને તમે ખુશ છો કે કઈ? એપની જે જાહેરાત થઈ છે કે મેગા ટેક્સટાઇલ પાર્કને મિશન મોડ પર એ લોકો બીજા ડેવલપ કરશે, એ ખૂબ સારી બાબત છે। કારણ કે આજે જેટલા બી ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્ક છે એની દક્ષિણ ગુજરાતમાં બહુ સારી સક્સેસ સ્ટોરી છે। બીજું કે અમારી માંગણી એવી હતી કે જે ટેક્સટાઇલનું બેઝિક રો મટીરિયલ છે એની પર કોઈ બી બેઝિક કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરવો નહીં। કારણ કે મેન્યુફેક્ચરરની માંગણી હતી બેઝિક कस्टम ड्यूटी 5% વધારીને 10% કરવાની હતી, तो ये ड्यूटी यथावत રાખી છે, ड्यूटी વધારી નથી। व्यापारियों के लिए हमने टेक्सटाइल और गारमेंट और एमएसएमई के कई मुद्दे भेजे थे। उसमें एमएसएमई को जिस तरीके से बूस्ट करने की बात बजट में की गई है वो निश्चित रूप से आवर्य है। साथ ही साथ नेशनल टेक्सटाइल पार्क को बढ़ावा देना तथा इस तरीके की जितनी भी बातें आई है, निश्चित रूप से गारमेंट और एमएसएमई इनको बढ़ावा देने की बजट में बात की गई है। अगर उसको हकीकत में जमीन पर अगर उतारा जाता है तो मैं मानता हूँ कि टेक्सटाइल के लिए बजट काफ़ी યોગ્ય હોગા। ટેક્સટાઇલ વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે સંતોષપૂર્ણ જે બજેટ છે તે અત્યારે આવકારવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે તેનું નિયમોનું જે પાલન કરવામાં આવશે ત્યારે જ વેપારીઓ ક્યાંક ને ખુશ જોવા મળી રહ્યા છે। પરંતુ હાલ તેમના મુદ્દાઓ જે મૂકવામાં આવ્યા છે અને તેને લઈને હાલ અત્યારે વેપારીઓ બજેટને લઈને ખુશ જોવા મળી રહ્યા છે। સાહિત્ય, GSTV।